અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ ફોર્મ ભરવા માટે પહોંચ્યા। પોલીસ જાપ્તા સાથે તસ્લીમ આલમ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ખેડા પોલીસની કસ્ટડીમાં છે તસ્લીમ આલમ તેરમીઝી। ખેડૂત બનવા માટે ખોટું પેઢીનામું કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે હવે ખેડા પોલીસની કસ્ટડી સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। જો કે જે રીતે જાણકારી સામે આવી રહી છે તેઓ કયા પક્ષમાંથી ફોર્મ ભરી રહ્યા છે તેને લઈને હજુ કોઈ જાણકારી સામે નથી આવી રહી, પરંતુ આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર જેઓ અત્યારે કસ્ટડીમાં છે પણ છતાં પણ તેઓ અત્યારે ફોર્મ ભરવા માટે પોલીસ કસ્ટડી સાથે પહોંચી રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે। કયા પક્ષમાંથી તેઓ ફોર્મ ભરવાના છે? કઈ ફોડ પાડ્યો છે? શું કઈ વિગતો? નિધિ, સ્પષ્ટતા થઈ ચૂકી છે કે તસ્લીમ આલમ તેરમીઝીએ કોંગ્રેસ પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસની ઉમેદવારોની પસંદગીને લઈને મોડી રાતથી અત્યાર સુધી જે ખેંચતાણ ચાલી રહી છે અને તેમાં પણ પર્ટિક્યુલર દાણીલીમડા વિધાનસભાની વાત કરીએ તો તેમાં જે આંતરિક જૂથવાદ છે અને આ જ સૌથી મહત્વની બાબત હતી તસ્લીમ આલમ તેરમીઝીના ફોર્મ ભરવા સમયને, કારણ કે ફોર્મ ભર્યા બાદ સ્વાભાવિક છે કે તેઓ પોલીસ કસ્ટડીમાં છે, એટલે ખેડા પોલીસના જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા હતા, પરંતુ ફોર્મ ભર્યા બાદ ઝી કલાક સાથે અને તમામ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે તેમને ટિકિટ ન મળે તેના માટે એક ધારાસભ્યએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે, એટલે ભલે તે હાલ સફળ નથી થયા પણ તેઓ આ ધારાસભ્યને જોઈ લેશે તેવી વાત તેમણે મીડિયા સમક્ષ કરી છે। એટલે દેખીતો આ ઇશારો કોંગ્રેસના જ એક ધારાસભ્ય સામે છે, પરંતુ તેઓ પોતાના તરફથી નામ નથી કહી રહ્યા। હવે જોવાનું એ રહે છે કે આ જે રાજકીય નિવેદન તેમના તરફથી થયું છે અને કોંગ્રેસનો આંતરિક કકળાટ જે હવે તેની ચરમસીમાએ જોવાઈ રહ્યો છે તે આગળ જતા મતદાનના દિવસે કેવા રૂપમાં જોવા મળે છે। નિધિ, બિલકુલ થી અર્પણ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ, તસ્લીમ આલમ તેરમીઝી જેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, પોલીસ કસ્ટડી સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, કોંગ્રેસમાંથી તેઓ ફોર્મ ભરી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખેડા પોલીસ કસ્ટડીમાં છે તસ્લીમ આલમ તેરમીઝી। ખેડૂત બનવા માટે ખોટું પેઢીનામું કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસે હવે તેમને ફરી એકવાર ટિકિટ આપી છે અને એટલા માટે જ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય નામ નહીં આપો, ધારાસભ્ય આજે મારું વારો છે, કાલે એનું વારો છે, કઈ જશે નહીં સાહેબ। એ ઉપરવાળા અલ્લાહ બાસા બતાવશે ને પ્રમાણે બહેરામપુરાના કોંગ્રેસના ઉમેદવાર તસ્લીમ બાવા તેરમીઝી અહીંયા ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે। ખાસ તો તેમના ઉપર જમીન સંબંધી જે બોગસ પેઢીનામું છે તે બનાવવાનો આરોપ છે અને તેના કારણે તેઓ ખેડા પોલીસની કસ્ટડીમાં છે। આપ જોઈ શકો છો, ચુસ્ત પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમના જ વિસ્તારના એક ધારાસભ્ય જે છે કે તેમને ટિકિટ ન મળે તે માટેના પ્રયત્નો કરતા હતા, એટલે હાલ તો તેમને ખુલ્લેઆમ ચીમકી આપી છે કોંગ્રેસના આ એક ધારાસભ્યને। જે પ્રમાણે આપ જોઈ શકો છો, તેમના સમર્થનમાં અહીંયા નારા લાગી રહ્યા છે, તેરમીઝી ભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ। એટલે હાલ મહત્વની બાબત એ છે કે તસ્લીમ બાવા તેરમીઝીએ જે પ્રમાણેની રોકવાના પ્રયત્ન કર્યા છે, આજે ભલે એમનો સમય છે પણ કાલે મારો સમય પણ આવશે અને હું જોઈ લઈશ, આ રીતની મોગમ વાત, ગર્ભિત વાત તેમને કરી છે। એટલે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસનું આ આંતરિક જે રાજકારણ છે, કારણ કે હંમેશ જોતા આવ્યા છે કે કોંગ્રેસના આંતરિક ખેંચાણના કારણે ઉમેદવારો છેલ્લે સુધી જાહેર નથી થઈ શકતા અને ફોર્મ ભરવામાં પણ મુશ્કેલી પડે છે। એટલે હાલ તો ફોર્મ ભર્યા બાદ કહી શકાય કે ખેડા પોલીસ જે છે તે તસ્લીમ બાવા તેરમીઝીને અહીંયાથી કસ્ટડીમાં લઈ અને પુનઃ જે પોલીસ સ્ટેશનમાં તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યાં રવાના થઈ છે। એટલે જે પ્રમાણે કોંગ્રેસના બહેરામપુરા વોર્ડના આ ઉમેદવારે છે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસના જ ધારાસભ્યએ જે પ્રમાણે રોકવાની વાત કરી છે તે મુજબ હવે હાલ ભલે તેમનો સમય છે પણ આવનારો સમય છે તે તેમનો પણ આવશે અને તે સમય તેઓ તેને જોઈ લેશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।